ગોપાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ગોપાલભાઈએ 2 મહિનાથી અહીંયા સખત મહેનત કરી હતી. લોકોના દિલ જીતવામાં ગોપાલભાઈ સફળ રહી ગયા. એ બદલ હું ગોપાલભાઈને પણ સેલ્યુટ કરું છું. ગોપાલભાઈએ જે મિશન 2 મહિના પહેલાં અહીંયા ચાલુ કર્યું હતું ખેડૂતો માટે, અને હવે હું ગોપાલભાઈને પણ એવી વિનંતી કરું છું કે 2 મહિના 2 વર્ષ 2.5 વર્ષ છે તો તમે પણ સક્રિય રહીને લોકોના કામ કરજો. લોકોને જ ગોપાલભાઈને હારવા નહોતા દેવા, એટલા માટે તો મને મત નથી દીધા. મારા નજીકના માણસોએ મને મત નથી આપ્યા. એનું કારણ હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. નમસ્કાર મિત્રો, ચૂંટણી જે લડે એ કાં તો જીતે અથવા તો હારે. જીતે ત્યારબાદ પ્રજાનું કામ કરે, અથવા તો ભ્રષ્ટાચાર કરે, અથવા તો વંડી ટપી જાય, અને જે હારે એ ઘણું શીખે. આપણી સાથે નીતિનભાઈ રાણપરિયા છે, કોંગ્રેસમાંથી જેમને ટિકિટ આપવામાં આવી હતી, જેઓએ ચૂંટણી લડી, જેની માટે કોંગ્રેસના નેતાઓ મોટા આવ્યા હતા. પરિણામ આવી ચૂક્યું છે, 5,000 આજુબાજુ મત આવ્યા છે. પહેલાં તો શું કહેશો, તમને જે મત મળ્યા છે તેને? મત જેટલા મળ્યા એટલા એ તો લોકોએ નક્કી કર્યું છે. આ વખતે ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવા છે અને લોકોએ એ બનાવી પણ દીધા. પણ હું આ ચૂંટણીમાં ઘણું બધું શીખવા મળ્યો. મારી પાસે ટાઈમ ટૂંકો હતો. 5 તારીખથી મેં પ્રચાર ચાલુ કર્યો. 19 તારીખે મતદાન હતું. ઘણા બધા ગામ રેખડો, ઘણા બધા લોકોને મળ્યો, ઘણાને નથી મળી શીખ્યો. એટલે મારી પાસે સમય પણ ઓછો હતો. પણ પરિણામ જે આવ્યું હોય, લોકોએ જે ચુકાદો આપ્યો એ અમને શિરોમાન્ય હોય. અને બીજું કે મેં દરેક વખતે દરેક નાની મોટી સભાઓમાં એવું કીધું હતું કે 3માંથી 1 ઉમેદવાર જ જીતવાનો છે, 2 તો હારવાના છે. હું હારી જાઉં કે જીતી જાઉં, હું અહીંયા જ છું, સ્થાનિક જ છું. હું હારી ગયો તોય અહીંયા રહેવાનો છું, હું જીતી ગયો તો અહીંયા જ રહેવાનો હતો. પણ હવે લોકોએ મને ગોપાલભાઈને સ્વીકાર્યા છે તો એમાં અમને કાંઈ વાંધો ન હોય. પણ હું હજી લોકોને ખાતરી આપું છું કે મારા જેવું કાંઈ કામ હોય તો મને ફોન કરજો. ગમે ત્યારે હું કામ કરવા માટે તૈયાર જ છું. વાત એ છે નીતિનભાઈ કે તમે જુઓ કે મતદાન થાય 1,48,000 આજુબાજુ. નીતિનભાઈ રાણપરિયા પાસે, કોંગ્રેસ પાસે આશા અપેક્ષા છેલ્લા 16,000 મત હતા, એના કરતાં વધારે તો હોય જ તે. કારણ કે છેલ્લે 22ની ચૂંટણીમાં કદાચ મોટા નેતાઓ ધ્યાન ન દઈ શક્યા હોય. પરેશભાઈ આવ્યા, અન્ય બધા મોટા નેતાઓ આવ્યા હતા. આમ છતાં 5 સુધી આવીને ગાડું અટકી ગયું. એમાં કયું પરિબળ? એમાં પરિબળ મેઇન તો એ હતું, લોકોને એવું હતું કે નીતિન જીતતો નથી તો આપણે મત બગાડવા નથી. નીતિનને મત દેશું તો ગોપાલભાઈ હારી જાય. લોકોના મનમાં ગોપાલભાઈએ જગ્યા બનાવી લીધી હતી અને લોકોએ એક નક્કી કરી લીધું હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. પછી રહી વાત મારી, તો લોકોએ એવું પણ વિચારતા હતા, એવી પણ ચર્ચાઓ ચાલુ હતી કે આપણે નીતિનને દેશું, નીતિન સારો માણસ છે, નીતિનને મત દેશું તો ગોપાલભાઈના ઓછા થાય, અને નીતિનને મત દેશું તો કિરીટભાઈ જીતી જાય કદાચ. એટલા માટે લોકોએ એકતરફી વોટિંગ એટલા માટે કર્યું કે એને લોકોને પણ ખબર હતી કે નીતિનને આપણે મત આપીને મત બગાડવો નથી, એના કરતાં ગોપાલભાઈને મત આપી દો. હવે એક થિયરી એવી ચર્ચાઈ રહી છે નીતિનભાઈ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે હતી, એવી બધી વાતો તો પહેલેથી ચાલતી હતી. પણ હવે એવી થિયરી ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ અને આપ વચ્ચે એવી વાત થઈ હોઈ શકે કે ભાઈ બતાવવાનું પણ એટલું બધું સક્રિય વિસાવદરમાં રહેવાનું નથી. કારણ કે જે મત આવ્યા છે એ મુજબ તેવું જ લાગી રહ્યું છે કે તમે ઢીલું મૂકી દીધું. ના, અમે ઢીલું નથી મૂક્યું. અમારી પાસે સમય ઓછો હતો, ઢીલું નથી મૂક્યું. કોંગ્રેસ લડી છે તાકાતથી, પણ લોકોએ મન બનાવી લીધું હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. એટલે કોંગ્રેસને મત આપીને મત બગાડવો નથી એવું લોકોએ માનસિક પહેલેથી પ્રિપેર હતા અને માનસિક નક્કી કરી લીધું. ગોપાલભાઈ પણ પહેલી ચૂંટણી હાર્યા હતા, તમે પણ હાર્યા છો. એ પછી ચૂંટણી લડ્યા અને આજે જીત્યા છે. ભવિષ્યમાં શું સક્રિય રાજકારણમાં રહેશું? હા, સક્રિય રાજકારણમાં જ રહેવાનો છું. અને આ હું મારા માટે પેલી વિધાનસભાની ચૂંટણી હતી. આવડી મોટી ચૂંટણી હું ક્યારેય લડ્યો નથી. વિધાનસભાની ચૂંટણી તો નથી જ લડ્યો. અને છેલ્લા 12 દિવસમાં મેં આ વિધાનસભાની ચૂંટણી લડીને મેં ઘણું બધું શીખો છું. ઘણા બધા અનુભવો થયા. ચૂંટણી કેમ લડાય, કેવી રીતે સંગઠનને કામ કરાવવું જોઈએ. અમારી પાસે એવો બધો ટાઈમ જ નહોતો. પણ નેક્સ્ટ ચૂંટણી હું પાછો લડીશ અને હું પણ આશા રાખું છું કે હું પણ જીતીશ. એક વાત એ છે કે જે બહારથી નેતાઓ આવ્યા હતા, તમારા સંપર્ક કર્યો, તમારી સાથે વાત કરી, તમને ટિકિટ આપી અને તમે જોરશોરથી પ્રચાર કર્યો, એમના પછી ફોન આવ્યા હશે પરિણામ બાદ, શું કહેતા હતા? પરેશભાઈનો ફોન આવ્યો છે, ઇન્દ્રનીલભાઈનો ફોન આવ્યો? ના, એ બધા મને તો એવું જ કીધું છે કે કાંઈ વાંધો નહીં, તું કાંઈ ચિંતા કરતો નહીં. ચૂંટણીમાં તો હાર જીત તો આવ્યા જ રાખતી હોય, તો દરેક માટે હોય. આજે હું તો નાનો એવો ઉમેદવાર છું, નાનો માણસ છું, નાના પરિવારનો દીકરો હતો અને કોંગ્રેસે મને ટિકિટ આપી હતી. કિરીટભાઈ તો એવા સક્ષમ હતા, સત્તાધારી પાર્ટીમાંથી હારી ગયા છે, તો મને તો કોઈ જાતનો અફસોસ હોવો જ ન જોઈએ. કિરીટભાઈ પણ હારી ગયા છે. ભેસાણ વિશે શું કહેશો? ભેસાણના તમે આમ તો સ્થાનિક અને આયાતીનો મુદ્દો ચાલ્યો. હવે સૌથી દૂરના જે આયાતી હતા સુરતથી, એ જ જીતી ગયા અને સ્થાનિક કિરીટભાઈ જે પછી આવે એ બીજા નંબરે રહ્યા. તમે સૌથી ભેસાણના, તમે ત્રીજા નંબર. હા, મેં સ્વાભાવિક છે. મેં તમને પહેલાં કીધું કે લોકોએ મન બનાવી લીધું હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. ગોપાલભાઈને જીતાડવા માટે મને લોકોએ મત ન થાય. બાકી ભેસાણની જનતા આજે પણ મારી સાથે હોય. ભેસાણની જનતાને પણ ખબર છે
કે નાનું મોટું કાંઈ કામ હશે તો નીતિન પાસે જ જવાનું છે અને મેં કર્યા છે અને કરવાનો છું પાછા. લોકોએ મને મત નથી દીધા એટલે હું કોઈનું કામ નથી કરવાનું એવું નથી. કામ તો હું કરવાનો જ છું, પણ લોકો એમાં સાચા હતા. લોકો એવું વિચારતા હતા કે નીતિનને આપીને મત આપીને આપણે મત બગાડીને કિરીટભાઈ જીતી જશે, એટલા માટે લોકોએ મને મત નથી આપ્યો. હું પણ સમજી શકું છું. આપણે બંને ઉમેદવાર વિશે તમારી પ્રતિક્રિયા છેલ્લે લઈ લઈએ. કિરીટભાઈને શું કહેશો? એમની હાર થઈ છે, શું સાંત્વના પાઠવો? કિરીટભાઈની હારનું કારણ તો બીજેપી છે. બીજેપી વર્તમાન સરકારે ભેસાણ વિસાવદરમાં કાંઈ કર્યું નથી. ઇકોઝોન એટલે ભાજપના અન્ય નેતાને એના કામના કારણે કિરીટભાઈ, હા, પાર્ટીના કામના કારણે, કિરીટભાઈના કામના કારણે નહીં. પાર્ટીએ ભેસાણ વિસાવદરમાં કાંઈ કર્યું નથી. ખેડૂતો આટલા બધા હેરાન છે, ગરીબ લોકો હેરાન છે, ઇકોઝોનનો પ્રશ્ન છે, ખાતર ટાઈમે મળતું નથી, મગફળી ખરીદીમાં કૌભાંડો થાય, આ બધું ભાજપની સરકારમાં જ થાય છે ને ભાજપ કાંઈ એક્શન નથી લેતી. તો લોકો તો ભાજપથી જ નારાજ હતા. કિરીટભાઈથી નારાજ નહોતા, લોકો ભાજપથી નારાજ હતા. જવાહરભાઈએ અન્ય જિલ્લા પંચાયતોમાં ખૂબ મહેનત કરી અને એક ટીમ ભાજપની હતી જે નિષ્ક્રિય રહી, એક ટીમ હતી રાદડિયાની વિરોધની, એ પણ નિષ્ક્રિય રહી, કંઈ કામ ના કર્યા, સમાચાર મળતા ના. એ બધી એને ઇન્ટરનલી મેટર છે, એમાં તો આપણે કઈ કોમેન્ટ ન કરી શકીએ. કોણે કામ કર્યું છે, કોણે નથી કર્યું, આપણે જોવા નથી ગયા. તમે જેમ વાત જુઓ, બિલખા છે, ડુંગરપુર છે, જુનાગઢ ગ્રામ્ય છે, વડાળ છે, આ તો ભાજપ મજબૂત હતું. ના, એવું ન હોય, એવું ન હોય. આ વખતે આખી વિસાવદર વિધાનસભાએ મન બનાવી લીધું હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. પછી બિલખા હોય કે વિસાવદર હોય કે ભેસાણ હોય કે, એ તમને હવે ખબર, પહેલા તમને મહેસૂસ થયું હતું કે ગોપાલભાઈનું મન બનાવી? પહેલા પણ ખબર જ હતી ને. પહેલા પણ ચારે બાજુ અમે પ્રચારમાં ગયા છીએ તો અમને ખબર જ હોય ને. અમારી સભામાં માણસો ન થતા હોય તો અમને ખબર જ હોય કે લોકોનું મન ગોપાલભાઈ બાજુ જ છે. પણ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ દીધી હતી. આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે તો કોંગ્રેસને લડવાનું હોય, પરિણામ જે આવે. પછી શું ચર્ચા થતી તમારે નેતાઓ વચ્ચે? જેમ કે ઓછા લોકો આવ્યા અને તમને માહોલ ખબર પડી ગઈ છે, પછી શું વાત? અમે તો જ્યારથી ઉમેદવાર ડિક્લેર થયો અથવા તો જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ લડવાનું નક્કી કર્યું ત્યારથી અમે ત્રીજા નંબરે જ હતા. અમને પણ ખબર હતી, સ્વાભાવિક હતું, અને લોકોને પણ ખબર હતી કે ફાઇટ છે એ આમ આદમી પાર્ટી ને બીજેપીની જ છે. કોંગ્રેસ તો રાષ્ટ્રીય પાર્ટી છે, કોંગ્રેસ તો લડવાની જ હતી. અને કોંગ્રેસ તો કઈ આ પહેલી વાર હારી ગયા એવું નથી. કોંગ્રેસ તો જીતતી હોય, હારતી હોય, પરિણામ તો એવા આવતા જ હોય. તો કઈ લડવાનું થોડું બંધ થઈ જાય. તમારા 20,000 મતની અપેક્ષા લોકો રાખીને બેઠા હતા. તમારે 5,000, હજુ 15 આવ્યા હોત તો સીધી વાત છે કે ભાજપનો વોટ શેર તો એ રહ્યો, પણ ગોપાલભાઈની લીડ 70 થી ઘટીને આવી જાત 55 આજુબાજુ, તો ગોપાલભાઈ હારી પણ શકે. એટલે તમારું પત્તું મહત્વનું હતું, એ ડાઉન રહ્યું છે. લોકોને જ ગોપાલભાઈને હારવા નહોતા દેવા, એટલા માટે તો મને મત નથી દીધા. મારા નજીકના માણસોએ મને મત નથી આપ્યા. એનું કારણ હતું કે ગોપાલભાઈને જીતાડવા છે. આ ખૂબ સત્ય વાત છે. સામાન્ય રીતે આ પ્રકારે નેતાઓ વાત ન કરે, પણ ખુલ્લા મિજાજ સાથે નીતિનભાઈ વાત કરી રહ્યા છે. નીતિનભાઈ, છેલ્લો સવાલ, ગોપાલભાઈને અભિનંદન સાથે શું કહેશો? 2-3 વાતો ગોપાલભાઈ સુધી. ગોપાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ગોપાલભાઈએ 2 મહિનાથી અહીંયા સખત મહેનત કરી હતી. લોકોના દિલ જીતવામાં ગોપાલભાઈ સફળ રહી ગયા. એ બદલ હું ગોપાલભાઈને પણ સેલ્યુટ કરું છું કે ગોપાલભાઈએ જે મિશન 2 મહિના પહેલાં અહીંયા ચાલુ કર્યું હતું ખેડૂતો માટે, અને હવે હું ગોપાલભાઈને પણ એવી વિનંતી કરું છું કે 2 મહિના, 2 વર્ષ, 2.5 વર્ષ છે તો તમે પણ સક્રિય રહીને લોકોના કામ કરજો. તો આ હતા નીતિનભાઈ રાણપરિયા, ખુલ્લા મિજાજ સાથે એક સામાન્ય વ્યક્તિ, એક સામાન્ય નેતાની જેવું તેમણે ઇન્ટરવ્યૂ આપ્યું છે. તમે જુઓ કે હાર્યા પછી પણ તમારી સામેનો જે વ્યક્તિ હોય ને એના વખાણ કરવાની મોટી વાત છે. ને જો તમે ખુલ્લા દિલ સાથે વાત કરો અને તેના વખાણ કરો તો તમે ઉદાર દિલના નેતા કહેવાઓ. નીતિનભાઈએ વખાણ કર્યા ત્યાં સુધી કહી દીધું કે સલ્યુટ છે ગોપાલ ઇટાલિયાને. જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. ગોપાલભાઈએ ઘણા પ્રોમિસ આપ્યા છે, ઘણી વાતો કરી છે. આવનાર સમયમાં ને એમણે પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું કે બસ આવનારા દિવસોથી, આવતીકાલથી હું કામે લાગી જઈશ. જોઈએ વિસાવદરની કાયા પલટવામાં ગોપાલ ઇટાલિયા કેટલા સફળ રહે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. નીતિનભાઈ વિશે, તેમના મત વિશે, કોંગ્રેસ વિશે, ગોપાલભાઈની જીત વિશે. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.